રોડ સાઈડ કેમ્પિંગ કરવા માટે, ભોજન બનાવવા માટે આ ફોલ્ડિંગ ગેસ છે. કચરો ગયો ના પડતા આ ગેસનો ચૂલો ફોલ્ડિંગ. આ 5 લીટર એલપીજી ગેસ. આ લોક છે. આ લોક જે છે અહીંયા બ્યુટેન સિલિન્ડર હોય એને લોક કરવા માટેનું રેગ્યુલેટર છે, બરાબર. આ ગેસ ચાલુ થઈ ગયો. આ ગેસનું રેગ્યુલેટર છે. આપણે ગેસ વધારવો હોય ઘટાડવો હોય. આની અંદર લાઇટર સાથે જ આવે છે. લાઇટરની જરૂર પડતી લાઇટરની જરૂર પડે નહીં, ઓટોમેટિક થાય ને અહીંથી ગેસ રેગ્યુલેટ થાય ને આ ઉપર કરો એટલે એ બંધ થઈ ગયો અને આ ઉપર કરો એટલે અનલોક થઈ ગયો. ઓકે. આ ચૂલો જે છે એ 2 in 1 છે. એલપીજીથી પણ ચાલે અને અહીંયા તમે બ્યુટેન ગેસનું સિલિન્ડર મૂકી અને ચલાવી શકો. છે બ્યુટેન ગેસનું સિલિન્ડર? નથી. બ્યુટેન ગેસનું સિલિન્ડર મૂકો એટલે આપણે અહીં બ્યુટેન ગેસથી જાય ચાલુ. જ્યારે આપણે પહાડ ચડવો હોય તો બાટલો હારે ન લઈ જવો હોય તો અહીંયા બ્યુટેન ગેસનું સિલિન્ડર મૂકી અને તમે ચલાવી શકો. ગેસ કેવી રીતે ફિટ કરવો? એલપીજી ને એક જે નોઝલ આવે એ આ ચૂલા હારે ફિટ કરી પછી બંધ કરી દેવા. ના, બીજું જે છે રેગ્યુલેટર. આ રેગ્યુલેટર હારે ફિટ કરવાનું. આ ફિટ થઈ ગયો. ત્યારે આપણે એક તો રસોઈ કરીએ ત્યારે આને દૂર રાખવાનું. આ લોક અનલોકનું બટન છે. ઉપર અનલોક થાય, નીચે કરો એટલે લોક થાય. આ ગેસને રેગ્યુલેટ કરવાનું બટન છે. અત્યારે ઓફ પોઝિશનની અંદર છે. ચાલુ, આ બટન ચાલુ છે. નીચે ચાલુ હોય કે ઉપર ચાલુ હોય? ઉપર ચાલુ. આ સિલિન્ડર આપણે ઘરમાં વાપરીએ છીએ એટલે આપણે તો બધાને ખબર હોય. આ ગેસ રેગ્યુલેટર અત્યારે ઓપોઝિશનમાં જે છે ને તમે એમ નીચે કરો ઓલું ઉપર કરો. એટલે આ નોઝલ ખોલી નાખવાની. આટાવાળી આવે, મેલ ફિમેલ. આ જે છે ઓલું બંધ કરી કરો. નાખવાનું. ઓલું બંધ કરો મમ્મી. રેગ્યુલેટર બંધ કરો. અને પેટીમાં મૂકી દેવાનું. પેટીમાં મૂકી બંધ કરી અને બેચ આપેલા હોય લોક બંધ કરી દેવાના. એટલે સારું. આ 5 લીટરનો ગેસ ગમી હતી તમે કેશ એન્ડ કેરીની અંદર રિફિલ કરાવી શકો. કરાવી શકો. એને ઓલું બંધ કરો પેલા નોઝલ.
આ પાણી ભરવા માટેના 5-5 લીટરના કેન છે. 5 લીટરનું પાણી એની અંદર સમય. આ જે 20 લીટરનું વોટર બેગ છે. વોટર બેગ છે નાહવા માટે. આ ફુવારો છે. ફુવારો અહીંથી રેગ્યુલેટ થાય છે. આ નાહવા માટે છે. આ 20 લીટરનું છે. કર્યો મમ્મી. આ પાણી તમારે ગમે ત્યાં ભરી અને ગાડી કે હોટલમાં આ ગમે ત્યાં તમે ટેંગાડી શકો. ફોલ્ડિંગ વસ્તુ. મિનિમમ જરૂરિયાતની આઈટમ લીધી છે. મેક્સિમમ જરૂરિયાતની આઈટમ લીધી નથી. મિનિમમ માટેની. આ રસોઈ બનાવવા માટે કુકર, પાણી પીવાનો ગ્લાસ, આ મજાલિયું, હાંડી. શાક વઘારવા માટે, અને આ બધું કિચનની નાની મોટી વસ્તુ. આ પાણી.